વાત કરીએ રાજકોટ જિલ્લાના અનેક જળાશયો તળિયા ઝાટક છે। 17 જળાશયોમાં 0% થી 8% જેટલું જ પાણી છે। સિંચાઈ વિભાગ હેઠળના કેટલાક જળાશયો ખાલીખમ જોવા મળ્યા। માત્ર 10 જળાશયોમાં પાણીની ટકાવારી ડબલ ડિજિટમાં છે। ભાદરમાં 8.83%, ફોફળમાં 6.84%, સોડવદરમાં 4.90% પાણી છે। સુરવોમાં 0.91%, ડુંડીમાં 4.38% અને ગોંડલમાં જળાશયો ખાલીખમ છે। વાજપરીમાં 1.29% પાણી છે। વેરી તળાવમાં 3.33% જેટલું પાણી છે, તો મોતીસરમાં 4.46% જેટલું પાણી છે। ફાળદંગ બેટીમાં 0.23% પાણી જ બચ્યું છે। છાપરવળી 1 અને 2 જળાશય ખાલીખમ નજરે પડ્યા। વાત કરીએ ઈશ્વરિયા, જ્યાં 1.94% પાણી છે। કરમાળ ડેમમાં 0.39%। રાજકોટ જિલ્લાના અનેક જળાશયો તળિયા ઝાટક છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ 27 જળાશયો આવે છે, જેમાંથી 17 જળાશયોમાં 0% થી 8% સુધી જ પાણી છે। માત્ર 10 જળાશયો એવા છે કે જેમાં ટકાવારી પ્રમાણે ડબલ ડિજિટમાં પાણી છે। 0% થી લઈને 8% સુધી પાણી હોય તેવા આ જળાશયો છે। ભાદર, ફોફળ, સોડવદર, સુરવો, ડોડી, ગુંડલી, વાજપરી, વેરી તળાવ, મોતીસર, ફાળદંગ બેટી, છાપરવાળી 1, છાપરવાળી 2 કે બંને સુકાઈ ગયા છે। ઈશ્વરિયા, કરમાળ, કરણુકી, ઘેલા સોમનાથ, માલગઢ આ તમામ જગ્યાઓ પર સિંગલ ડિજિટમાં જળાશયોમાં પાણી જોવા મળ્યા।